અને પૂરો ચડીનો કે ડાળી ટીંગાઈ ગયો. પોલીસ કે હેઠો ઉતરતો નથી, હેઠો ઉતરતો મારી મેં પાડી દઈશ. એમને ટીંગાયેલો રે. એટલે ભલામણા ઝાડવે ટીંગાવ પડે, હું કામ એવું કરો છો? હે, આદેશ છે, આદેશ. બસ ઘરમાં રહો. મૂળ કઠણ ક્યાં પડે ખબર છે? જે પ્રકૃતિ આપણી મૂળ છે, મૂળ પ્રકૃતિ આપણે છોડી દીધી. આપણી મૂળ પ્રકૃતિને છોડી દીધી એટલે ઘરમાં રહેવું કઠણ પડે છે. આપણી મૂળ પ્રકૃતિ, કારણ કે એ પ્રકૃતિ પહોંચે. બોર્ડની પરીક્ષામાં બેહવા કોને દે? જે 9 ધોરણ પાસ કર્યું એને બોર્ડની પરીક્ષામાં બેહવા દે. સીધો હિસાબ છે, 1 ને 2 જેવો. એમાં આપણી મૂળ પ્રકૃતિ. ભારતમાં જન્મ ક્યારે મળે? જ્યારે બોર્ડમાં બેસી કે લાયકાત પ્રાપ્ત થયો હોય. ખંડે અસ્મિન ભારતે વિપ્રા નૃણામ પ્રાપ્તા સદુર્લભા. બોર્ડમાં બેસી કે એ લેવલે પહોંચ્યા હોય, મને બહુ જન્મના પૂર્ણ જ્યારે ઉદય થયા ત્યારે ભારતમાં જન્મ મળે. એટલે પણ મૂળ આપણી પ્રકૃતિ ભજનની હોવી જોઈએ, અને ભજનની હોય તો જ આપણે આ લેવલે પહોંચ્યા હોય. આપણો આત્મા પરમાત્મા સાથે જોડાઈ જાય એ કેપેસિટી વાળા આપણે હોઈએ તો જ આપણને ભારતમાં જન્મ મળ્યો. એ મૂળ પ્રકૃતિ છોડી દીધી, એને ઘરમાં રહેવું કઠણ પડે. બાકી મૂળ પ્રકૃતિ વયા જાય, ભજનની પ્રકૃતિ વયા જાય તો હું તો તમને એમ કહ્યું તો દિવસ ટૂંકો પડે. એને તો એમ થાય ઘડીકમાં દિવસ પૂરો થઈ ગયો. એવો ભજનમાં આનંદ આવે. કાલે આપણે કીધું હતું ભક્ત ચિંતામણી પાઠ બધાને આપ્યા કે ભાઈ પારાને બધા કરજો. 7 દાડા 9 દાડા કે 15 દાડા એવી રીતે પૂરી કરજો. આપણે બધાને કીધું હતું કે પદ્ધતિસર કરજો. પદ્ધતિ પણ બતાવી હતી. ઘરમાં તમે ઠાકોરજીને બાજુ પર કે ટેબલ ઉપર બિરાજમાન કરજો. ઠાકોરજી આગળ દીવો કરજો અને પછી કથાનો પ્રારંભ કરજો. સાચું કહું, આમાં શ્રોતાએ ગોતવાની જ જવાના, વક્તાએ ગોતવાની જ જવાના, અને રૂપિયાએ ગોતવાની જ જવાના. કારણ કે શ્રોતાએ પોતે, વક્તાએ પોતે, એમાં સાઉન્ડ સેટ થાય છે કે નહીં થાય એ કાંઈ પ્રશ્ન નથી. વીડિયાનો કાંઈ ખર્ચો નથી, મંડપનો કાંઈ ખર્ચો નથી, જમણવારનો કાંઈ ખર્ચો નથી. 3 જણા ઘરમાં એને જમવાનું છે. કેટલો બધો ફાયદો, અને ફળ હરખું જ. પણ ભક્તો, જ્યારે તમે આ ભક્ત ચિંતામણીનો પાઠ કરો છો ત્યારે એટલું અનુસંધાન રાખજો. એની પારણ કરો છો ત્યારે ખૂબ સરસ, બહુ સરસ જીવન જીવજો. ભોંય પથારી કરજો. શક્ય હોય તો 1 ટાઈમ ભોજન અન્ન જમવાનો આગળ રાખજો. કારણ કે આમી ક્યાંય જવાનું નથી એટલે બહુ પચવાનું નથી. અને બ્રહ્મચર્યનું પાલન કરજો. બહુ સાચું કહો, આટલા નિયમ રાખી અને તો તમે આ ભક્ત ચિંતામણી પાઠ કરશો ને, તમારા ગમે તેવા સંકલ્પ, પોસાય તેવા સંકલ્પ હોય, એ સંકલ્પને ઠાકોરજી પૂરા કરી દેશે. હું તો કહું બીજા ત્રીજા સંકલ્પ કરજો. કોરોનામાં રાહત મળે સંકલ્પ કરજો. તમે કાંઈ તકલીફમાં હોય, પરિવારમાં કંકાસ હોય, કાંઈ પ્રોબ્લેમ હોય, આર્થિક પ્રોબ્લેમ, એ બધા સંકલ્પમાંથી ઠાકોર બહાર કાઢી સંકલ્પ કરજો. પણ બળ્યો સંકલ્પ એ રાખજો, એ ઠાકોર મને તારામાં એવું હેત બંધાઈ જાય, બીજી ફેરી મારે આ ધરતી પર જન્મવું ન પડે, એ મારા પર કૃપા દ્રષ્ટિ. એ સંકલ્પ ખાસ મૂકજો. બધાને કહું છું. જોકે આ દેશની પ્રકૃતિ મૂળ ભજનની પ્રકૃતિ છે. સ્વામી વાતમાં લખ્યું, સ્વામી કે મુમુક્ષને ટકોર કરનારા જોઈએ. ખરેખર એમ જ થયું. આપણે ખાલી ભક્ત ચિંતામણી પારાયણ કરજો, ટકોર થોડી કરી. 1338 ભક્તોએ ઘેરે પારાયણો શરૂ કરી દીધા, નામ લખાઈ ગયા. 1338. વિચારો. અને હજુ કહો, હજુ જોડાજો તમે તમારા સગા સંબંધી. કારણ કે ગ્રસ્થ આશ્રમ છે જેવો કાંઈક ને કાંઈક ઉપાય હોય. પછી કોઈ સાધુને ફોન કરો અને ક્યાંક દોરો કરવા જાય, ક્યાંય જવાની જરૂર નથી તમારે. ક્યાંય દોરો કાંઈ કરવાની જરૂર નથી. તમે આ ભક્ત ચિંતામણી પાઠ કરો, ઠાકોરજી મહેરબાની કરશે, તમને બધા જ પ્રશ્નમાંથી બહાર કાઢી નાખશે. એ કેમ કાઢે બધું એને આવડે. તમને એવી સૂઝ આપશે, એવી સમજણ આપશે, પરિવારમાં એકતા આપશે, સંપ આપશે, સંસ્કાર આપશે, એવો આનંદ થઈ જશે. હું તો કહું 21 દાડાનું છે આ. કેટલા દાડાનું છે? 21 દાડા. હજી 2 દાડા થયા ને. ઘેરે બેઠા છો, 7 દાડામાં પારાયણ પૂરી કરીને બીજી હોતી કરી નાખવી. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.